નારગુલની શોપિંગ ફેસ્ટિવલમાં તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકાર સુંદરલાલે રસપ્રદ વાતો કરી દર્શકોના દિલ જીત્યા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે નાના પડદાની લોકોની ફેવરેટ સિરિયલ બની ચૂકી છે। આ સિરિયલનો દરેક કલાકાર દર્શકોના મનમાં વસેલા છે। આ સિરિયલના કલાકાર સુંદરલાલ વલસાડ જિલ્લાના ઉમરગામના મહેમાન બન્યા હતા। ઉમરગામ પાલિકા વિસ્તારના ગાંધીવાડી પાસે મુખ્ય માર્ગ પર બનેલા સેન્ટર પોઈન્ટમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સુંદરલાલ એટલે મયુર વાંકાણીએ હાજરી આપી હતી। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારને જોવા ટોળે ઉમટી પડ્યા હતા। મંચ પર આવી આ કોમેડી સિરિયલની રસપ્રદ વાતો દર્શકો વચ્ચે શેર કરી હતી। ઉમરગામ તાલુકાના નારગુલ ગામની પણ મુલાકાત લીધી હતી। ઉમરગામના શોપિંગ ફેસ્ટિવલમાં મહેમાન બની પધારેલા કલાકારે ઘણી રસપ્રદ વાતો કરી દર્શકોના દિલ જીત્યા હતા। ઉમરગામ હંમેશા અહીંયા આવવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું છે। ઉમરગામમાં કદાચ આજે હું ચોથી વખત આવ્યો હોઈશ અને હંમેશાથી ઉમરગામ એવું સરસ મજાનું છે, હરિયાળી, સરસ મજાનું લેન્ડસ્કેપ અને અહીંના લોકો પણ એટલા પ્રેમાળ છે કે દર વખતે આવવાની ઈચ્છા થાય છે। અને ચિંતનભાઈ જે સીએ છે, મારા મિત્ર છે અને એમનો પ્રેમ છે, તો અવારનવાર મારે અહીંયા એમને આવવાનું થતું હોય છે, એમને મળવાનું થતું હોય છે। અને આજે તો બહુ જ આ ખાસ દિવસ એટલા માટે છે કે આ એક એવો દિવસ છે કે જ્યાં નારી શક્તિની વાત થઈ રહી છે, નારી વંદનાની વાત થઈ રહી છે, કારણ કે ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલ 3.0 એટલે કે જ્યાં ખાસ બહેનો પોતાની જેને કહેવાય કે ખાસ પ્રતિભા થકી પોતાના હુનર કે પોતાની ખાસ કલા કારીગરી દ્વારા અહીંયા સરસ મજાના સ્ટોલ્સ લગાવ્યા છે। અને મેં એ બધા સ્ટોલ્સની તો વિઝિટ લીધી અને જોયું કે કેવું સરસ મજાનું બહેનોએ કામ કર્યું છે અને પોતે જે નારી શક્તિ કે જે એની અંદર પોતાનું સત્વ છે, પોતે પણ ઇકોનોમીને સરસ રીતે બેલેન્સ કરી શકે એમ છે, ઇકોનોમીને આગળ લઈ જઈ શકે છે એવા સરસ મજાના સત્વ ભાવથી આ એમણે પોતાના અહીંયા પ્રદર્શનો કર્યા છે। અને જે રીતે લોકો અહીંયા આવ્યા છે, ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલ માટે લોકોનો ઉત્સાહ છે, એ જોઈને મને લાગી રહ્યું છે કે આ ઉમરગામ શોપિંગ ફેસ્ટિવલને 100% સફળતા મળશે। અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે વોકલ ફોર લોકલ, એટલે કે જેટલું સ્થાનિક લોકો સ્થાનિક બજારને પ્રોત્સાહન આપે તેનાથી સ્થાનિક ઇકોનોમી પણ વધારે સારી થઈ શકે છે। એમ આ જે બહેનો અહીંની ઉમરગામની બહેનો છે એમણે આવા સરસ મજાના સ્ટોલ લગાવ્યા છે, સરસ મજાની બધી વસ્તુઓ લઈને આવી છે અને એ સ્ટોલ્સમાંથી જ ઉમરગામના લોકો આ જ્યારે હવે પવિત્ર તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે 3.0 ફેસ્ટિવલમાં આવે અને આ બહેનો દ્વારા બનાવેલી બનાવટને ખરીદે, એમને પ્રોત્સાહન આપે અને સમગ્ર ઉમરગામની પોતાની ઇકોનોમીને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ બને એવી હું આશા રાખું છું।